નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 9માં પાઠ 17 જોઈશું છબી ભીતરની. પાઠનો પ્રકાર છે સંસ્મરણ અને જેના લેખક છે અશ્વિન મહેતા. સંસ્મરણ એટલે કે કોઈક એવી યાદો, કોઈક એવું સ્મરણ કે જે આપણા માનસપટ ઉપર ઉભરી આવે છે અને લેખક એને પોતે એક કાગળ ઉપર ઉતારે છે, એટલે કે આ પાઠ લખે છે. છબી એટલે કે ફોટોગ્રાફ, ભીતરની એટલે કે હૃદયમાં ઉતરી ગયેલી કોઈ એવી ઘટના કે જે છબી રૂપે, ફોટોગ્રાફ રૂપે આપણા સંસ્મરણમાં રહી ગઈ હોય, એવી કેટલીક વાતો અહીંયા લેખક કરે છે કે જેઓ આજ દિન સુધી તેને ભૂલ્યા નથી. લેખકનો પરિચય જોઈએ તો જન્મ 17/7/1931, મૃત્યુ 26/7/2014. અશ્વિન મહેતા આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલા તસવીરકાર છે. બાયોટેકનોલોજીમાં MSc ડિગ્રી મેળવેલી હતી અને પછી ફોટોગ્રાફીમાં કારકિર્દી અપનાવી. એમની ફોટોગ્રાફીના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થયા છે અને આલ્બમ પણ પ્રકાશિત થયા છે. હિમાલય અને પ્રકૃતિની ફોટોગ્રાફીનો તેને અનેક પુરસ્કારો મળેલા છે. પુરસ્કાર એટલે કે ઇનામ, ભેટ. હિમાલયના ફૂલોની એમની ફોટોગ્રાફીની ટપાલ ટિકિટ છપાયેલી છે. ગુજરાત, દેશ અને આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓના ચરિત્ર નિબંધોનો સંગ્રહ છબી ભીતરની એ નામે પ્રગટ થયેલો છે. તેમને આ પુસ્તક માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર એનાયત થયેલો છે. ફોટોગ્રાફી નિમિત્તે દેશ વિદેશમાં ફરતા લેખકના કેટલાક અનુભવો છબી ભીતરની પુસ્તકમાં અહીં મૂકવામાં આવ્યા છે. 2 જુદા જુદા શીર્ષક હેઠળના આ પાઠમાં પ્રથમ મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાને કારણે લેખકને થયેલા સુંદર અનુભવો વ્યક્ત થયા છે. ઓસ્ટ્રેલિયામાં સિડની તરફ બસમાં જઈ રહેલા લેખક દંપતીને હોટલના માલિક અને બીજા બધા પ્રવાસીઓ અલગ રીતે જુએ છે. લેખક ગાંધી ફિલ્મના હીરો બેન કિંગ્સલે જેવા દેખાય છે એટલે તેમનું સન્માન કરે છે. આવો જ બીજો અનુભવ સિંગાપોર એરલાઇન્સનો છે. એક હબસી અમેરિકન લેખકને ફોટાના સંયોજનમાં પંચતારેક હોટલમાં પીરસણીયાઓ લાઈન લગાવી દે છે. આ 3 અનુભવોમાં દુનિયાના જુદા જુદા દેશનો ગાંધી પ્રેમ વ્યક્ત થયો છે. છેલ્લા પ્રસંગમાં અજાણી સ્ત્રીના પ્રેમનો મહિમા આલેખાયો છે. લેખક છે એ ફોટોગ્રાફીના શોખીન છે. અલગ અલગ દેશોમાં ફોટોગ્રાફી કરવા માટે જતા હોય છે ત્યારે તેમને જે અનુભવો થાય છે એ અહીંયા એને આલેખ્યા છે. પહેલો અનુભવ જોઈએ તો છેલ્લા 12-14 વર્ષમાં ફોટોગ્રાફી નિમિત્તે મારે દેશ વિદેશમાં ઘણું ફરવાનું રહ્યું. નેપાળને ભારતની અટારી ગણીએ તો તે સિવાયના દેશોમાં મારે 16 વાર જવાનું થયું છે. અટારી એટલે કે ઝરૂખો. નેપાળ છે એ તો ભારતનો ઝરૂખો છે, એટલે કે તદ્દન નજીક છે. એની સિવાયના દેશોમાં લેખક 16 વાર ફરવા ગયા છે. આટલા બધા પ્રવાસોમાંથી કોઈ એક વિશે લખવાને બદલે જુદા જુદા પ્રવાસોમાં થયેલા અસાધારણ અનુભવોને 2 શીર્ષક હેઠળ રજૂ કરીશ. પહેલો અનુભવ છે ગાંધીની બલિહારી. હું ને ગૌરી ઓસ્ટ્રેલિયાની સરકારના મહેમાન હતા. ગૌરી ઓબેરોય હોટલના ત્રૈમાસિક તંત્રીને હું ફોટોગ્રાફર. 8 દિવસના બસ પ્રવાસનો છેલ્લો દિવસ હતો. સાંજે અમે સિડની પહોંચવાના હતા. લગભગ 5 વાગે ડ્રાઈવરે જાહેર કર્યું કે પહોંચતા મોડું થશે અને મધરાત પહેલાં હોટલ ભેગા થઈશું નહીં. રાતે 8:30 કોંકણની ખાણાવળ જેવી ગામઠી હોટલ પાસે બસ ઊભી રહી. ડ્રાઈવરે અમને જમવાનો રોકડો અડધો કલાક આપ્યો. હોટલના ડાઇનિંગ રૂમમાં 30 જણા ઠલવાયા અને અમે 2 જ અશ્વેતની પરદેશી હતા. બધાએ પોતપોતાના ઓર્ડર નોંધાવ્યા. થોડી વારમાં જાતે ખાવાનું લાવીને જમવા માંડ્યા. મેં જોયું કે હોટલના માલિક મને કંઈક જુદી રીતે જોતો હતો. મારો નંબર આવ્યો છતાં પણ મને ખાવાનું આપતો નહોતો. એટલે 1-2 વાર મેં એને ટકોર્યો એટલે કે કહ્યું કે મને જમવાનું આપો, અમારું જમવાનું અહીંયા પીરસો. પણ એને સાંભળ્યું ન હોય એવો ડોળ કરવો એટલે કે દેખાવ કરવો. રહેવાયું નહીં એટલે ગુસ્સે થઈને હું ચાલવા માંડ્યો. એણે એક માણસને મોકલી મને પાછો તેડાવ્યો.
ખૂણાના એક ટેબલ પર બેસાડીને કહે, તમે તો મારા મોંઘેરા મહેમાન છો. મેં કહ્યું, હા, એ તો દેખાય જ છે. બધાનું ખાવાનું આવી ગયું, પણ મને લટકાવી રાખ્યો છે. એટલે કહે, જરા નવરો પડું પછી તમને જમાડું ને. મેં કહ્યું, મને કંઈ સમજાતું નથી. ત્યારે કહે, મારી હોટલમાં ગાંધી ક્યારે? હવે ઘટસ્ફોટ થયો એટલે કે હવે રહસ્ય ઉપરથી પડદો ઉચકાણો. હવે વાત સમજાણી. ગાંધી ફિલ્મ જોઈને ભાઈ ગાંધીજીના ભગત બની ગયેલા અને હું કંઈક બેન કિંગ્સલે જેવો લાગુ. એટલે એણે મને જાતે પીરસીને જમાડ્યો અને પૈસા ન લીધા તો ન જ લીધા. લેખક કહે છે કે એકવાર અમે સિડની જતા હતા. ત્યાં અમારે એક જગ્યાએ રોકાવાનું થયું. કામઠી હોટલ હતી, એટલે કે એકદમ ગામડાની કોઈક એવી હોટલ હતી જ્યાં અમે જમવા માટે રોકાણા. બધાને જમવાનું આપ્યું, પણ લેખકનું જમવાનું આવ્યું નહીં. એટલે લેખક કહે છે કે હું તો ઊભો થઈને ચાલવા માંડ્યો. આ તો અપમાન કહેવાય. પણ હોટલનો માલિક કહે છે કે હું તમને મારા હાથે જમાડીશ, કારણ કે તમે તો ગાંધીજી જેવા લાગો છો. ગાંધીજીનો પ્રભાવ કેટલો છે પરદેશમાં એ આ બાબતથી જોવા મળે છે. સિંગાપુર એરલાઇન્સ માટે હું ન્યૂયોર્કના ફોટા પાડી રહ્યો હતો. કુખ્યાત 8મા એવન્યુના નાકા પાસે એક હબસી અમેરિકન જૂના અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો ફૂટપાથ ઉપર વેચતો હતો. અપ્રાપ્ય એટલે જે હવે પ્રાપ્ત ન થાય એવા. દુકાનદારની આકૃતિને કદ બિહામણા હતા. ફોટાના સંયોજન એટલે કે કમ્પોઝિશન માટે એનું અમુક જગ્યાએ ઊભા રહેવાનું જરૂરી હતું. હું વિમાસણમાં હતો કે મારે આને ખસવાનું કેવું કે નહીં. એ સમજે નહીં અને આડો ફાટે તો વાત વણસી જાય. આડો ફાટે એટલે કે કહ્યું ન માને અને ઝઘડવા માંડે તો વાત પાછી બગડી જાય. કોણ જાણે કેમ પણ એ મારી મૂંઝવણ સમજી ગયો. મને પૂછે, તમને હું કંઈ મદદ કરી શકું છું? મેં એને સમજાયું કે ફોટા પડી ગયા છે. કેમેરાના બેગના બટન બંધ કરતાં કરતાં મેં એને પૂછ્યું, તને એવું તે શું થઈ કે તું મને મદદ કરવા તૈયાર થઈ ગયો? હત્તારીની, આ તો પાછી ગાંધીની જ બલિહારી. આગલા વર્ષે ગાંધી ફિલ્મને 8 ઓસ્કાર મળ્યા હતા. આ હબસી ગાંધીજીનો પ્રશંસક હતો. મને કહે, ગાંધી માટે વળી કોઈ શું ન કરે? આ જે હબસી હતો એને પણ એવું જ લાગ્યું કે નક્કી આ જે લેખક છે એ બેન કિંગ્સલે જેવા દેખાય છે, એટલે કે ગાંધીજીનો રોલ ભજવનાર અભિનેતા જેવા લાગે છે. એટલા માટે એને મદદ કરવા માટે તૈયાર થઈ ગયો હતો. ઉપરની નોંધી ઘટના પછી ન્યૂયોર્કની મોટી પંચતારેક હોટલમાં મારે એક બાય પ્રકાશક સિન્થિયા સાથે લંચ મીટિંગ હતી. અમે બંનેએ મનોમન પોણાથી 1 કલાક ફાળવેલો, પણ વાતમાં 2.5 કલાક નીકળી ગયા. એક પછી એક વાનગી આવતી ગઈ, પણ પેટ સુધી માંડ 2-3 ચમચા પહોંચ્યા હશે. સિન્થિયા કહે, મારી એક બીજી મીટિંગ છે એટલે મારતી ટેક્સીએ જવું પડશે. મેં કહ્યું, મને કકડીને ભૂખ લાગી છે. ગાજરની કેક ને ઇટાલિયન કોફી કાપુચીનો પીધા પછી જ હું ઊભો થઈશ. બિલ ચૂકવીને સિન્થિયાએ જેવો હોલની બહાર પગ મૂક્યો, મારા ટેબલની આસપાસ પીરસણિયાઓનો મેળો જામી ગયો. પીરસણિયા એટલે કે વેઇટર. મને થયું, નક્કી આ ટેબલનું બુકિંગ હોવું જોઈએ. મારે જરા ઉતાવળ કરવી જોઈએ. ત્યાં એક અશ્વેત પીરસણિયાને બંગાળી માનીને મેં બાજુમાં બોલાવ્યો. કોલકાતામાં રહેતા મારવાડીઓની હિન્દી બંગાળીમાં મેં એને પૂછ્યું, આ બધો જમેલો શાનો છે? જમેલો એટલે કે ટોળું. એ બાંગ્લાદેશી મુસલમાન નીકળ્યો. તમે ગાંધી જેવા લાગો છો એટલે તમને જોવા, તમારી સેવા કરવા બધા ભેગા થયા છે. એકે હસ્તાક્ષર માંગ્યા. મેં કહ્યું, બાય ગોડ, હું ગાંધી પણ નથી ને બેન કિંગ્સલે પણ નથી, છતાં મને અશ્વિન મહેતા ચિત્રી આપવામાં વાંધો નથી. માનું છું કે ગાંધી ફિલ્મને 10-12 વર્ષ તો સહેજે થયા હશે, તેમ છતાં ગાંધીજીની લોકપ્રિયતા આવીને આવી જ છે. લેખક કહે છે કે હું બેન કિંગ્સલે પણ નહોતો ને ગાંધીજી પણ નહોતો, તો પણ મેં ફોટોગ્રાફમાં હસ્તાક્ષરમાં અશ્વિન મહેતા એવી સાઇન કરી આપી. તો ગાંધીજીનો પ્રભાવ કેટલો છે એ આપણને આ બનાવ ઉપરથી આપણને જાણવા મળે છે કે આપણા ભારત દેશ સિવાય પરદેશમાં પણ ગાંધીજીની લોકપ્રિયતા હજી પણ એટલી જ અકબંધ છે. તો અહીંયા પાર્ટ 1 પૂરો થાય છે. પાર્ટ 2 આપણે બીજા લેક્ચરમાં જોઈશું.
તમારે આ પાઠના ટિપ્પણી એટલે કે શબ્દાર્થ ગૂગલ ક્લાસરૂમમાં લખી અને મોકલવાના રહેશે. થેન્ક યુ.